વાત સુરતની કે જ્યાં લોખંડની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ થઈ ગયો, જ્યાં સુરત એસઓજી પોલીસે લોખંડની ચોરી કરતા 4 આરોપીઓને ઝડપી લીધા। આંતરરાજ્ય ગેંગના સાખરીતો ટ્રેલરમાંથી લોખંડના સળિયાની ચોરી કરતા હતા અને ત્યારબાદ બિલ્ડર અને કોન્ટ્રાક્ટરને શોધીને લોખંડના સળિયા વેચી દેતા હતા। ટ્રેલરમાંથી વધતી જતી ચોરીની ઘટના ધ્યાને આવતા એસઓજી પોલીસે બાતમીના આધારે ડિંડોલી વિસ્તારની ભાગ્યલક્ષ્મી સોસાયટી પાસે રોડ પરથી 4 આરોપીઓને ઝડપી પાડ્યા। આ 4 આરોપીઓમાંથી રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર અને ક્લીનર તેમજ સુરતના જ એક શ્રમિક અને નોકરિયાત આરોપીની સંડોવણી સામે આવી। આરોપીઓ પાસેથી લોખંડના અંદાજે 60,000 કિલો વજન ધરાવતા સળિયા, મોબાઈલ ફોન, કાર, ટ્રેલર અને રોકડ સહિત કુલ રૂપિયા 71,52,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ત્યારે હાલ કયા બિલ્ડર અને કયા કોન્ટ્રાક્ટરને લોખંડના સળિયા વેચ્યા છે, કેટલા સમયથી આ આરોપીઓ લોખંડની ચોરીનું કૌભાંડ કરી રહ્યા છે તે દિશામાં તપાસ હાથ પોલીસે ધરી છે। અત્યારે જે આમાં જે બધું વેચવાનું કામ જે જીતુ અને રાજન તિવારી બંને વોન્ટેડ છે એ કરતા હતા અને આ જે લોકો જે પકડાય છે એના દોરી સંચાર મુજબ કામ કરતા હતા। જ્યારે એ પકડાશે ત્યારે આપણને ખબર પડશે કે સુરતના અને સાઉથ ગુજરાતના કયા કયા વેપારીઓ, કયા કયા બિલ્ડર આની સાથે જોડાયેલા હતા। બીજું કે જીતુ અને રાજનનો જે ઇતિહાસ વારંવાર ચોરી કરવાના અગાઉ ગુના દાખલ થયેલા હશે અને આ નીકળશે તો તેના વિરુદ્ધમાં 317(4) ની કલમ પણ ઉમેરવામાં આવશે કે જેમાં હાઈકોર્ટ સુધી જામીન પણ મળવા પાત્ર નથી।